તો નારદજીને થયું આ બધું કોણ કરે, આ બધું કોણ કરે? એના કરતા એક કામ કરીએ, ભગવાનનું ભજન કરીએ, પરમાત્માની કથા સાંભળીએ. અને એટલા માટે અહીંયા લખ્યું છે ભાગવતજીમાં કે જે લોકો હોમ અને યજ્ઞ ન કરી શકે એવા લોકો માટે આ ભાગવતની કથા છે. કિરાત હુણાંદ્ર પુલિંદ પુલકસા આભીર કંકા યવના અસાદય યેન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યન્તિ તસ્મે પ્રભવિષ્ણવે નમઃ. પ્રભ વિષ્ણવે નમઃ. એકમાત્ર ભગવાનનું નામ લેવાય, એ પણ યજ્ઞાદિ કર્મ કરતા. જો કે ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે સૌથી મોટો યજ્ઞ જપ યજ્ઞ છે. અને જપ કરવા માટે કોઈ સમય નક્કી ન હોય કે તમારે આવા સમયે જપ કરવું. તમને જ્યાં પણ બેઠા છો ત્યાં જપ કરો. અપવિત્ર જગ્યા છે તો અપવિત્ર જગ્યામાં પણ તમે પવિત્ર વસ્તુઓ તમને કરે એવી વસ્તુઓ ધારણ કરી રાખો. પવિત્ર જગ્યામાં પવિત્ર કરે એવી વસ્તુ ઓછી પહેરાય, પણ અપવિત્રમાં પવિત્ર કરે એવી વસ્તુ વધારે પહેરી રખાય. આપણું મન જ્યારે વિચલિત થતું હોય, આપણું મન જ્યારે એવા પ્રકારના સંકલ્પ કરવા લાગતું હોય, ત્યારે એવી વસ્તુને ધારણ કરીએ કે આપણું મન ખોટા મનોરથ ન કરે, આપણું મન શુદ્ધિમાં રહે. તો એ નારદે કથા સાંભળી